બીજું કે અમારા આ રામધરી ડુંગર વિસ્તારમાં દેશી ઔષધિ ઘણી પ્રકારની નીકળે. વિષી કરડ્યો હોય તો એના માટે ઔષધિ હોય, નાગ કરડી ગયો હોય તો એની ઔષધિ અત્યારે હાલમાં છે. સમજ્યા? તાવ આવતો હોય, શરીર દુખતું હોય, તમામ 33 પ્રકારની ઔષધિ અમારા ડુંગર વિસ્તારમાં અત્યારે ચાલુ જ છે. પણ એ ઔષધિ અમે વૃદ્ધ માણસો કે જે 70 વર્ષ વટી ગયા એ ઔષધિને અમે ઓળખી શકીએ. અત્યારની પાછળની પેઢી એ ઔષધિને ઓળખી ન શકે. કેમ? એ ઔષધિનો ઉપયોગ પણ કરી નથી શકતા. અમે બુઢિયાઓનો અમારું કોઈ પણ માન્ય રાખતા નથી. કે દેશી ઔષધિથી માણસને બધાને પહેલા દેશી ઔષધિ જ કામ કરતી, આયુર્વેદિક જ હતા. અને આ વિસ્તારમાં અમે જ્યારે અમારે નાનપણમાં ભણતા ત્યારે અમે અમારા ઢોરને બળદને એવું સારવા આવતા. આ વિસ્તાર અમારો હરિયાળીનો એ વખતનો આજે 70 વર્ષ જે આ હું તમને કહી રહ્યો એને 70 વર્ષ થવા આવ્યા છે. 70 વર્ષ પહેલા અમે આ વિસ્તારમાં આનંદિત અને કિલોલ કરતા. એ જ સમય આજે એ જ સમય પણ અત્યારે આધુનિક અને ધંધા બધા બહારના થઈ ગયા. કોઈ અહીંયા એટલે બધું ઉચિત હોય નહીં અને પ્રમાણિક હોય નહીં. બોલ્યા પણ જો રોજ રહ્યા. અને અમારા વિસ્તારમાં આ નીલગાયો એટલે રોજ, પછી ફોરેસ્ટ આની ઉપર દક્ષિણ દિશામાં બીજા વિસ્તારનો ફોરેસ્ટર કહેવાય. ફોરેસ્ટરના વનવાળાએ હાવજ મૂક્યા છે, દીપડા મૂક્યા છે. એવા પ્રાણી પણ જોવા મળે, નીલગાયો જોવા મળે, રોજ જોવા મળે, મુરગલા, હણિયા એવા જોવે. અને હરિયાળી થઈ ગઈ છે. અત્યારે વર્ષા ઋતુમાં વરસાદની વૃષ્ટિ થાય એટલે તમામ ઝાડો લીલા. આ ઝાડ આ વીકળો છે ને ભીમતદા, આ વીકળો, હા આ વીકળો કમળો મટે ને. હા, કમળો મટે. આ ખાવી એટલે આનાથી કમળો મટે. કમળો મટી જાય એમ આના પાન સાવીને રસ ઉતારવાનો, પાન સાવવાના. હે? ઊંચો કાઢ નાખવાનો. પાન સાવવાના. હા, ઊંચો કાઢ નાખવાનો અને પાન જ સાવવાના. હા હા. કમળામાં રાહત થાય, ફેર મટી જ જાય ને. કમળાની અક્ષય દવા. આ બધા એમ કે કમળો વીકળો ખાવી એટલે મટી જાય. પેલા તમે આયા બધે બળદિયા સારવા આવતા. આમાં પૂછે ટિફિન લઈને વહી આવતા હશો ને. દીપડાવાળું ઝાડ કહેવાય. ઓલે બંગલો સણેલો ત્યાં. અને આ ઝાડ છે ને તલાવડી વાળું તળ એમ. પાણી પાવા લઈ જાય. એ તો આપણે પાણીના ન્યારું કહીએ ને. પાણીના ન્યારું કહીએ ને. અહીંથી શેતુરીજી ડુંગર હાવ હામો દેખાય. આપણે જો સોખો શેતુરીજી ડુંગર હામો દેખાય. શેતુરીજી ડુંગર હામો દેખાય. ઓલના પણ રોજડા સરે ઓલ પાઠે આગા તમને ન દેખાય. આમ આગા છે, હરણિયા છે. હાલો 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 ઉતરશું ને. વીકળો ખાવો એટલે લઈ લો. વીકળો છે, ખરખોડી છે. ખરખોડી ખવાય ને. હા, ક્યાં ખરખોડી? હાવજ આવશે ને તો દાદાજી બે ભાગવું જોઈએ. આણપા 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 હાલવાનું આપણે. આજ અમે આવ્યા હતા અમારા ડુંગરમાં. હો ભાઈ, ચોમાસાનું આ દાદા હારે આવ્યો તો હું કીધું હાલો આજ આપણે ડુંગરમાં ફરવા જવી. કેટલા સમયથી ગયા નથી. આ બધો અમારા ગામનો ડુંગર છે. આણપા દાદા, આ દાદા આણપા હાલવાનું. આણપા ભાઈ આવો ન્યા ન્યા નથી. ના ના ન્યા ક્યાંક ભરાવું આપણે. આણપા અમારો તળાવ છે.
મસ્ત આજ આટો મારવા દેવા કા દાદા તળાવમાં ડુંગરમાં. આ વીકળો ને એવું આ બધું તમે એમ ક્યાં મટી જાય, અમને તો આવી ખબર નથી પડતી. કમળો મટે આ મટે એમ. હે ભીમતદા નોળવેલ હોય ને ગમે યારો કોઈ જો નોળવેલ મૂકી દો ને 2 ટીપા યારો ઉતરી જાય. નોળવેલ ઈ આ આપણે આ ડુંગરમાં હોય, હા આપણા ડુંગરમાં હોય નોળવેલ. હા અહીંયા હતી પેલા આપણે અમરસિંહનો વાવતો ને. હા હા તમારો વગાણ્યો બાબુ ઓલો બાબુ મૂળજી. હા હા નોળવેલનો વેલો હતો બહુ મોટો. એ તો અમે ઓળખ્યું નહીં, હે અમે નો ઓળખ્યું નોળવેલ. એ ઓળખે તમે ઓળખી જાઓ. પછી હા પછી અત્યારે વેલો નથી રહ્યો. આમાં ભાઈ ખેલાણીને અમારે પાર્ટીમાં થાય ને હા હા ત્યાં વેલા એક બે હતા નોળવેલ. હા નોળવેલના ફળિયા પાસે વાયરો કરે. નોળવેલ હું કે અને પછી આ યારું મારી નાખે નોળ્યો. હા યાર મન નાખે. યારો બટકું ભરી જાય ને તો એને નો સડે ત્યાર. કારણ હવે કે આપણે નોળવેલ ખાય. કેડ પર હાલવાનું આ સિંહ બી નથી ને. આ બોર્ડ હે બોર વીણવા આવતા કા પેલા બોરે ધરો થાય નહીં ભીમતદા. બોર બહુ થાય કે નહીં ઓલા કટિયા બોર ઝીણા. આ બધી બોડિયું મોટિયું મોટિયું છે પણ. આ ગોરડિયા આયા આમાં ગુંદર થાય ને ખાવાનો. ગુંદર હા ગુંદર ગોરડમાં થાય ને. અત્યારે ન હોય ઉનાળા હોય. બહુ વીણે માણા નહીં. આ શેનું ઝાડવું છે જોવો જોવો ભીમતદા. આ કાક જંગલી ઝાડવું છે જોવો. આ અલાયદું પ્રકારનું ઝાડવું છે. આ શેનું છે? ઉમરો છે આ. ઉમરો આયા છે ડુંગરમાં. હા ઉમરો છે. આયા છો એમને ઉમરો ડુંગરમાં. ઉમરા પક્ષી ખાય ને ઉમરાનું બી. હા હા અને આ સરક્યો હોય ને તેમાં ઉગ્યો હોય. ખમો થોડોક વીકળો ખાઈ લઉં ભીમતદા. વીકળો ખાઈ લો થોડોક. ગવા બકરા હો ભાઈ અમારા આ ડુંગરમાં સરે. આમાં જો તો અમારે આવડી થઈ જાય તમારા ગામમાં. જો બકરા છે ભાઈ. હા બોલો બાબુ સીતારામ. હાલો હા બોલો. બધાને સારવાનું પેલા વણો કરાવતા. અમારા ગામના માલધારી રાખતા એ જોડે અમુક નક્કી કરતા પૈસા અને વણો કરાવી દીધા સારું.